सर्वशक्तिमान प्रभु અમારા સ્વર્ગીય પિતા, રાજાઓનો રાજા અને રાજાઓનો પણ પ્રભુ, પ્રભુઓના પ્રભુ, આ સૃષ્ટિનું આદિકરણ પ્રથમ અને છેલ્લો, જે છે, જે હતો અને જે આવનાર છે, મહાન પ્રભુ, તમારી સાનિધ્યમાં અત્યારે અમારા પગો ઉપર ઉભા રહીને તમારું ભજન કરવા, સ્તુતિ આરાધનાની ભેટ લાવવાની કૃપા આપી અમે ખરેખર તમારો ખૂબ આભાર માનીએ છીએ. અને આજે સવારે અમારી પ્રાર્થના છે, અમારા એક અર્પણો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દેવના પવિત્ર સિંહાસન પર પરમેશ્વર પિતા તમને માન્ય થાઓ. અમારી પ્રાર્થના છે, અમે ઘટતા છીએ, તમે વધતા જાઓ પ્રભુ ઈસુના નામમાં. Amen. 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 Praise the Lord. Hallelujah. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી મહાન અનમોલ નામ આપ સર્વને તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ થાઓ. આ કેવી ધન્ય ઘડી છે કે આપણે આપણા જીવતા દેવનું ભજન કરવાને આ શહેર આસપાસ સર્વ જગ્યાઓમાંથી આપણે પ્રભુની પવિત્ર હજુરમાં દેવે આપને આજ્ઞા આપી છે કે 6 દિવસ તો કામ કર, પણ 7મા દિવસે હાલેલુયા તું પવિત્ર પાડ. અને પ્રભુએ આપણને બહુ જ સ્પષ્ટ કીધું છે કે એ 7મો દિવસ દેવે પવિત્ર પાડ્યો, અને એ દિવસમાં ઉત્પત્તિના સમયથી દેવે આપણને આજ્ઞા આપી કે આપણે સર્વ આ દિવસમાં પ્રભુની પાસે આવીને તેના વિશ્રામનો અનુભવ કરીએ. હાલેલુયા. અને બાઇબલ કહે છે, જે તેની પાસે આવે છે તેની પ્રભુ કદી કાઢી નથી મૂકતો. બાઇબલ એમ પણ કહે છે કે હા, તેના જમણા હાથમાં અનંતકાળી સુખદાયક વાના છે. આ ઘોર અંધકાર, સંકટ, દુઃખ, પરીક્ષણ કે જે સમય વિશે દેવનું વચન પ્રથમથી આ સમય માટે ભવિષ્ય કથન લખી દેવામાં આવ્યું હતું કે છેલ્લા સમયમાં સંકટો અને વિપત્તિના દિવસો આવશે, અને દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. પણ આપણે પ્રભુનો આભાર માનીએ, એક વિશ્વાસ, એક કૃપા, પ્રભુ પર કોન્ફિડન્સ અને પ્રભુની અદ્ભુત કૃપા આપણા પર છે. અને આપણે સર્વ કહી શકીએ છીએ કે જો કે મરણની છાયની ખીણમાં હું ચાલું, તોય હું કંઈ પણ ઢૂંઢાયથી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો આપે છે. માટે જો કે આપણામાંના જેવો અથવા જેટલા કે બધા આ સમયમાં કોઈ એક સંકટ, પરીક્ષણ કે દુઃખના અનુભવી થયા છે, એમાંથી પસાર થઈ રહ્યા છે, તો આપણે જાણીએ છીએ કે આપણો છોડાવનાર જીવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને જેણે વાદો અને જેણે વચન આપ્યું છે, હું તને કદી મૂકી દઈશ નહીં, હું તને કદી છોડી દઈશ નહીં, જુઓ જગતના અંત સુધી હું સદાકાળ તમારી સાથે છું. હાથ ઊંચો કરીને પ્રભુને ધન્યવાદ આપો. હાલેલુયા. થેન્ક યુ ફાધર. પ્રભુ ઈસુ તારી સ્તુતિ થાઓ. તમારી સંભાળ, તમારી આશીષ, તમારા વિશ્વાસપણા માટે અમે અમારો હાથ ઊંચો કરી ધન્યવાદ આપીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. આવો અત્યારે આપણે સર્વશક્તિમાન પરમેશ્વરના પવિત્ર વચનો તરફ જઈશું. અને આજે સવારે આપણે જેટલા બાળકો પ્રભુના વચન ઓનલાઈન, ઓફલાઈન, યાના ફેસબુક કે યુટ્યુબ તથા પોતે આપણે હાજર છીએ, જેટલા બાળકો આજે આપણે પ્રભુનું વચન સાંભળી રહ્યા છીએ, હું આજે આપને કહેવા માંગુ છું કે દેવનું વચન આપણને બોધ
નિષેધ, સુધારો, ઉત્તેજન આપે છે. અને શાસ્ત્ર કહે છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દ, બોલો હરેક શબ્દ, હરેક શબ્દ, હરેક શબ્દથી તે જીવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે જેટલી વાર આપણે તેના ચરણોમાં આવીએ છીએ, જેટલી વાર આપણે તેની સંગતિમાં આવીએ છીએ, તેટલી વાર પ્રભુ આપણી સાથે વચનથી વાત કરે છે. હાલેલુયા. એ વચન આપણા માટે ઠપકો પણ હોઈ શકે, પણ દાઉદ કહે છે જ્યારે તે મને ઠપકો આપશે, એને ન્યાયી કોણ છે? દેવ. જો તે મને ઠપકો આપશે તો તે મારા માથા પર તેલ ચોડેલા જેવો છે. માથા પર તેલ મતલબ કે અભિષેક. હાલેલુયા. જો તે ઠપકો છે, માર છે, તો હેબ્રીઓના પત્રમાં બાઇબલ કહે છે કે હા, હું જેટલા પર પ્રેમ કરું છું તેટલાને હું સોટી મારું છું, અને જેનો પુત્ર તરીકે, મારા વારસદાર, મારા બાળકો તરીકે હું સ્વીકાર કરું છું, તેઓને હું કોરડો મારું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદ દો. આ વચન આપણને બોધ આપે છે. હાલેલુયા. અને બોધથી આપણે પ્રભુની અંદર વધારે દ્રઢ થઈ છીએ, ઉત્તેજન પામીએ છીએ, અને છેવટે પ્રભુનું વચન એ છે. હાલેલુયા. આપણો પ્રભુ ખૂબ જલ્દી આવી રહ્યો છે. તે કહે છે જો હું થોડી વારમાં આવું છું. હરેક આંખ મને જોશે, જેઓએ મને વિંધ્યો તેઓ પણ મને જોશે. અને જેમ સ્ત્રી પોતાના એકના એક બાળકને માટે વિલાપ કરે, તેમ જેઓએ મને વધસ્તંભે જડ્યો છે તેઓ રડશે ને વિલાપ કરશે. પ્રભુની સ્તુતિ થાવ. એ સમય એવો હશે, આદમથી માંડીને છેલ્લો મનુષ્ય પૃથ્વી પર આવ્યો, એમાંનો એક પણ હશે નહીં કે જે કબૂલ નહીં કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. બાઇબલ કહે છે હરેક ઘૂંટણ નમશે, હરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. એવું નથી લખ્યું કે વિશ્વાસીઓ ઘૂંટણે પડશે અને કહેશે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. તારણ પામેલા એમ કહેશે ઘૂંટણે પડીને કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. ના, હરેક, બોલો હરેક, હરેક સર્વ કબૂલ કરશે. જેઓ પ્રભુને માને છે તેઓ તો ચોક્કસ, જેઓ પ્રભુને નથી માનતા તેઓ સર્વ, રાજા હોય, પ્રજા હોય, દાસ હોય, સ્વતંત્ર હોય, દરિદ્રી હોય, ધનવાન હોય, હર મનુષ્ય કહેશે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. અને આ સમય બહુ નજદીક આવ્યો છે, અને માટે શાસ્ત્ર આપણને પ્રકટીકરણમાં સૌથી છેલ્લા અધ્યાયમાં એમ કહે છે જે શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય, અને જે પવિત્ર છે તે હજુ પવિત્ર થતો જાય. માટે આ સમય છે, પ્રભુ આપણી મુલાકાત લે છે, પ્રભુ આપણને મળે છે, પ્રભુ આપણી સાથે વાત કરે છે, અને આપણો દેહ આપણને પવિત્ર શુદ્ધ થવાને તે આપણને સમય આપે છે, ચાન્સ આપે છે, તક પર તક આપે છે, વારંવાર તે આપણને બોલાવે છે. માટે આપણે આપણા પ્રભુના દરેક આશીર્વાદ, પ્રયોજન તથા યોજના માટે પ્રભુની સ્તુતિ કરીએ. તાળી પાડીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો ત્યારે આપણે પ્રભુનું વચન જોઈશું. લેવીનું પુસ્તક અને તેનો 16મો અધ્યાય. લેવીનું પુસ્તક તેનો 16મો અધ્યાય. અને હું તેની પહેલી કલમથી વાંચું છું. જે પહેલી કલમ અનેથી જોડવામાં આવેલું છે. લેવી 16મો અધ્યાય પહેલી કલમ. અને હારૂનના બે દીકરા યહોવાની હજૂરમાં આવીને માર્યા ગયા. ત્યાર પછી યહોવાએ મૂસાની સાથે વાત કરી, અને યહોવાએ મૂસાને કહ્યું કે તારો ભાઈ હારૂન ને કહે કે તે પવિત્ર સ્થાનમાં પડદાની અંદરની બાજુએ કોસ પરના દયાસન આગળ સર્વ
પ્રસંગે ન આવે. રખેને તે માર્યો જાય, કેમ કે હું દયાસન પર મેઘમાં દર્શન દઈશ. હારૂન આ વસ્તુ લઈને પવિત્ર સ્થાનમાં આવે એટલે પાપાર્થાપણને સારું એક વાછરડો અને દહન્યાર્પણને સારું એક ઘેટો લઈને આવે. શણનો પવિત્ર અંગરખો તે પહેરે અને તે પોતાને અંગે શણની ઇજાર પહેરે અને સરના કમરબંધથી કમર બાંધે, શણની પાઘડી પહેરે. એ પવિત્ર વસ્ત્રો છે અને તે પાણીમાં સ્નાન કરીને તેમને પહેરે. અને ઇસ્રાએલ પુત્રોની જમાત તરફથી પાપાર્થાપણને સારું 2 બકરા ને દહન્યાર્પણ સારું 1 ઘેટો લે. છઠ્ઠીકરણ. અને પોતાને વાસ્તે પાપાર્થાપણનો જે બળદ હોય તેને હારૂન રજૂ કરે ને પોતાને માટે તથા પોતાના ઘરનાને માટે પ્રાયશ્ચિત કરે. આમેન. પ્રાર્થના કરી. ઓ મારા આકાશમાં મારા પ્રભુને મારા બાપ, તમારો દરેક શબ્દ અને વચન અમારા આત્મિક જીવનની આંખો ખોલે છે, જ્ઞાન આપે છે અને તેમ કરવાને પવિત્ર આત્મા અમને કન્વિન્સ કરે છે. માટે સ્તુતિ કરીએ છીએ. આ વચન છે તમે અમારી મધ્યે મોકલી આપ્યું પ્રભુ. આ વચનને સ્તુતિની સાથે અમે સ્વીકારીએ છીએ અને હવે આ પવિત્ર વચન રૂપી રોટલીને આશીર્વાદ આપી અમને દરેકને વહેંચી આપો. આ વચન પવિત્ર આત્મા દ્વારા લખવામાં આવ્યું છે, તેના પર દેવ તમે મુદ્રા કરી છે અને મારી પ્રાર્થના છે આ તમારા અતિ પ્રિય વાલા બાળકોની મધ્યે આ વચન બોલવાની માટે, સમજાવવાની માટે આ માટીના પાત્ર પર તમારી કૃપા થાઓ. પિતા, મને પવિત્ર કરો, મને શુદ્ધ કરો અને પવિત્ર આત્મા અમને સકળું સત્ય સમજાવે તથા શીખાડે. મારા હોઠ, મારી જીભને પવિત્ર અંગારો સ્પર્શ કરે. કોઈ અન્યાય, કોઈ પાપ, કોઈ રૂકાવટ, કોઈ અશુદ્ધતા મારા જીવનમાં છે, મને પવિત્ર કરો અને કેવળ તમે પોતે અમને સર્વ સત્યમાં દોરી લઈ જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. Praise the Lord, church. Praise the Lord. Hallelujah. લેવીનું પુસ્તક. લેવી એટલે એ 12માનું એક કુળ જેને પરમેશ્વર પિતાએ પોતાની સેવા કરવા માટે દેવે તેઓને અલગ કર્યા. અને આપણે કેટલા એક સમયથી પ્રથમ ફળ અથવા જ્યેષ્ઠ પુત્રપણા વિશે પ્રભુનું વચન ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ. અને હું પ્રભુની સ્તુતિ કરું છું. એ જે સમય આપણો થોડો હતો વચમાં ગુડ ફ્રાઈડે, ઈસ્ટર, અને એ સબ્જેક્ટને આપણે એક સાઈડમાં મૂકીને વચનની દેવના આત્માની પ્રેરણા અને દોરવણી પ્રમાણે આપણે તેને સાંભળતા રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. પ્રથમ ફળ અથવા જ્યેષ્ઠ પુત્રપણા માટે ગણનાનું પુસ્તક તેનો 3જો અધ્યાય, ગણના 3જો અધ્યાય, ગિનતી 3 અધ્યાય, ગણના 3 અને 11મી કલમથી હું વાંચું છું. ગણનાનું પુસ્તક 3જો અધ્યાય, 11મી કલમથી. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાએલ પુત્રોમાં ગર્ભસ્થાન ખાળના સર્વપ્રથમ જન્મેલાને બદલે ઇસ્રાએલ પુત્રોમાંથી જુઓ, મેં લેવીઓને લીધા છે અને લેવીઓ મારા થશે. મતલબ જ્યેષ્ઠ પુત્રપણાનો હક અને આશીર્વાદ દેવ મૂસાને સાથે વાત કરતા ડિક્લેર કરે છે
કે લેવીઓ તે મારા પ્રથમ જન્મેલા અથવા જ્યેષ્ઠ તરીકે મેં તેઓને પસંદ કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને જેઓને મેં પસંદ કર્યા છે તેઓની અંદર એક ક્વોલિટી, એક બાબત જરૂરી છે કે દેવ પવિત્ર છે માટે તેના લોક પવિત્ર થાય. બાઇબલ કહે છે પવિત્રતાની સુંદરતાએ તેનું ભજન કરો. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે પવિત્ર વસ્ત્ર પહેરીને તમે તેનું ભજન કરો. અને આ જ ગણના 3 માં બાઇબલ 13મી કલમ આ પ્રમાણે કહે છે કેમ કે સર્વપ્રથમ જન્મેલા મારા જ છે. મિસ્ર દેશમાં મેં પ્રથમ જન્મેલાને માર્યા. તે દિવસે મેં ઇસ્રાયેલમાં સર્વપ્રથમ જન્મેલા તેમજ પશુઓને મારે સારું પવિત્ર કર્યા. તેઓ મારા જ થશે. હું યહોવા છું. માટે આજે સવારે જે વચનો આપણે વાંચી રહ્યા છે, તમે વચનથી જન્મેલા સંતાનો છો. પ્રભુએ તમને આ જગતથી અલગ કર્યા છે અને જેટલા દેવના વચનથી જન્મેલા છે, જેઓ આ શરીરમાં નવો જન્મ પામેલા છે, દેહથી જન્મેલો તે દેહ છે અને આત્માથી જન્મેલો તે આત્મા છે. યોહાન 3:6. અને દેવે કીધું કે તારે નવો જન્મ પામવો જોઈએ એ બાબતથી પ્રભુનું વચન કહે છે કે તું આશ્ચર્ય ન પામ. પ્રેઝ ધ લોર્ડ. આપણા આત્માનો નવો જન્મ, સ્પિરિચ્યુઅલ, આત્મિક રીતે નવા, બોલો આત્મિક રીતે નવા, આત્મિક રીતે નવું જીવન, આત્મિક રીતે પવિત્ર. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. એ મહાન આશીર્વાદોની માટે આપણે આ જગતમાં છીએ ખરા, પણ દેવે આપણને આ જગતથી અલગ કર્યા. પ્રેઝ ધ લોર્ડ. એ દેવ કે છે પહેલા તમે મારી પ્રજા ન હતા, પણ હાલ તમે મારી પ્રજા છો. તમે મારા લોક ન હતા, પણ હાલ તમે મારા લોક છો. મેં તમને મૂલ્ય આપીને ખરીદ્યા છે અને મેં તમારા ઉપર મારી મુદ્રા કરી છે અને તમે મારા જ છો. પ્રેઝ ધ લોર્ડ. માટે લેવી 16 અધ્યાયની શરૂઆત કરીએ છીએ ત્યારે ખૂબ જ સમજપૂર્વક પવિત્ર આત્મા આપણામાંના દરેકની ઉપર હાલતો થાય અને આપણી સ્પિરિચ્યુઅલ આઈઝને, આંખોને ખોલે, આપણું આત્મિક મનને મન બુદ્ધિ કે અણસમજવાળું નહીં પણ બુદ્ધિમાન તથા જ્ઞાની બનાવે. પ્રેઝ ધ લોર્ડ. આપણામાં કોઈ અંધકાર નહીં પણ આપણામાં પ્રભુનો પ્રકાશ, જે પ્રકાશમાં ચાલે છે તે કદી ઠોકર ખાતો નથી. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. લેવી 16 અને 1 કલમ. અને હારૂનના 2 દીકરા યહોવાની હજુરમાં આવીને માર્યા ગયા. ત્યાર પછી યહોવાએ મૂસાની સાથે વાત કરી. પ્રભુએ મૂસાને કહ્યું હતું કે જો તારો ભાઈ તને મળવાને આવે છે અને તે તને જોઈને હર્ષ પામશે. તારો ભાઈ તને જોઈને હર્ષ પામશે. નિર્ગમન 4 અધ્યાય. અને હું જાણું છું પ્રભુની સ્તુતિ કરતા તેની 4 અધ્યાય 14મી કલમનો પાછળનો ભાગ વાંચું છું. નિર્ગમન 4:14મી કલમનો પાછળનો ભાગ. હું જાણું છું કે તે બોલવામાં હોશિયાર છે. વળી જો તે તને મળવા સામે આવે છે, તે તને જોઈને પોતાના મનમાં હર્ષ પામશે.
અને તું તેની સાથે બોલીને તેને શું કરવું તે તેને શીખવજે. હું તારા મુખની તથા તેના મુખની સાથે હોઈશ ને તમારે શું કરવું એ હું તમને શીખવીશ. અને તે તારી વતી લોકોની સાથે બોલશે અને તે જ તને મુખરૂપ થશે ને તું તેને સારું દેવને ઠેકાણે થશે. આ લાકડી તારા હાથમાં લે અને તે વડે તું ચિહ્ન કરી બતાવ. મૂસાનો ભાઈ હારૂન કહે છે કે તારો ભાઈ હારૂન, પ્રેઝ ધ લોર્ડ, એ બોલવામાં ચપળ છે, હોશિયાર છે. તે તને મળવાને આવે છે. હાલેલુયા. તેણે કહ્યું કે હારૂન, મારી પાછળ બોલો, હારૂન, હારૂન, હાલેલુયા. કોણ હારૂન? તો બાઇબલ કહે છે તેણે કહ્યું કે હારૂન લેવી તારો ભાઈ છે કે નહીં? હારૂન કોણ હતો? લેવી હતો. લેવી કુળનો હતો. મૂસા કોણ હતો? લેવી કુળનો હતો. અને લેવીઓને પ્રભુની સેવા, આરાધના, અર્પણો ચડાવવાને દેવે પસંદ કર્યા હતા. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ એમ કે છે યશાયા 43 ની અંદર, આ લોકને મેં મારા પોતાના માટે બનાવ્યા છે અને તેઓ મારી સ્તુતિ ગાશે. પ્રેઝ ધ લોર્ડ. તેણે મારી અને તમારી ઉત્પત્તિ અથવા પૃથ્વી પર તેણે આપણને જન્મ આપ્યો કે આપણે તેની સ્તુતિ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. દેવે આંખ બનાવી છે જોવા માટે, દેવે મોં બનાવ્યું છે બોલવા કે ખાવા માટે, દેવે કાન બનાવ્યો છે સાંભળવા માટે, દેવે પગ બનાવ્યા છે ચાલવા માટે. દરેક ઓર્ગનનું સ્પેસિફિક વર્ક છે. ફેફસા ખોરાકને હજમ નથી કરતા, પણ ખોરાકને હજમ કરવાનું કામ પ્રભુએ જઠરને, સ્ટોકને આપ્યું છે. તે પ્રભુની સારી ઉત્પત્તિની અંદર તેને આપણને તેની સેવા માટે બોલાવ્યા છે. તેને આપણને તેની સેવા માટે બોલાવ્યા, તેની સ્તુતિ કરવાને બોલાવ્યા, તેની આરાધના કરવાને બોલાવ્યા. એ સારું કે આપણે સર્વમાં શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ જણાવીએ કે જેથી આપણે મરીએ નહીં પણ જીવતા રહીએ. પ્રેઝ ધ લોર્ડ. અને જેઓને પ્રભુએ બોલાવ્યા તેઓને પ્રભુ ટ્રેન કરે છે. તેઓને પ્રભુ શિક્ષણ આપે છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. એમ્પાવર, પ્રભુ તેઓને સામર્થ્ય આપીને કેપેબલ બનાવે છે. હાલેલુયા. પ્રભુ પોતાના બાળકો પર પોતાનો આત્મા, પવિત્ર આત્માનો અભિષેક અને ગૌરવ અને અધિકાર આપીને પ્રભુ જે તે વ્યક્તિનો ઉપયોગ કરવા માંગે છે. હાલેલુયા. જેને એકડે બગડ 2 1 2 આવડતું નથી તેને બીકોમ ની અંદર લાસ્ટ યરનું પેપર લખવા નહીં આપવામાં આવે. એને ગેડ જ નથી. એને ખબર જ નથી 4 + 4 કેટલા અને 7 + 7 કેટલા અથવા 7 × 7 કેટલા. કેમ કે તેને જ્ઞાન નથી, માટે તે સફળ થશે નહીં. હું અને તમે એવા પ્રભુના બાળકો છીએ કે દેવ આપણને તેના આત્મા દ્વારા એવા નિયમો, એવા વચનો, એવું શિક્ષણ, એવી કૃપા આપે છે કે આપણે તેને શીખી શકીએ. હાલેલુયા. તે મને દુખી કર્યો કે હું તારા નિયમ શીખ્યો. હાલેલુયા. તે મને શિક્ષા કરી કે જેથી હું તારા નિયમ, તારા સાક્ષીઓ શીખ્યો. પ્રેઝ ધ લોર્ડ. આપણે નાના બાળકોને આપણે જુનિયર કેજી માં મૂકીએ કે ભણવાની શરૂઆત કરી નથી ગમતું, હે ને? ક્યારેક તો લોખંડમાં છો, ક્યારેક થપ્પડ મારો છો, હે ને? લખ 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 લખ. ક્યારેક બીવડાવો છો, ટોયલેટમાં પૂરી રહેશે, હે ને? ક્યારેક નથી બીવડાવતા તો કે છે તું આટલું લખી દે ને, હું તને ચોકલેટ આપીશ, હું તને 5 સ્ટાર આપીશ. પણ તમે તમારા બાળકોને ટ્રેન કરો છો. હાલેલુયા. જલ્દી ઉઠવાને ટ્રેન કરો છો. રોજે નહાવાને ટ્રેન કરો છો. યુનિફોર્મ પહેરવાને તમે તેને ટ્રેન કરો છો. અને એ ટ્રેન થયેલી વ્યક્તિ જે પણ ક્ષેત્રમાં સ્નાતક થશે
એ ઘણું સારું કામ કરશે. એમ દેવનો આત્મા મને અને તમને સ્પિરિચ્યુઅલ બાબતોની અંદર આત્મિક શિક્ષણ આપે છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે નીતિ વચનમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે તું શિક્ષણને તજી ન દે. હાલેલુયા. મારા દીકરા, પ્રભુ આપણે દીકરા કહે છે, મારા દીકરા તું મારા વચનોનો અંગીકાર કરશે, મારી આજ્ઞાઓ તારી પાસે સંગ્રહી રાખશે. નીતિ વચન 2. જ્ઞાન તરફ તારો કાન, બુદ્ધિમાં તારું મન ફેરવશે. જો તું બુદ્ધિને માટે ઘાટો પાડશે, સમજ મેળવવાને ખંત રાખશે, જો તું રૂપાની પેટે ઢૂંઢશે, દાટેલા દ્રવ્યની પેટે તેની શોધ કરશે, તો તને યહોવાના ભયની સમજ પડશે અને દેવનું જ્ઞાન તારે હાથે લાગશે. પ્રેઝ ધ લોર્ડ. નીતિ વચન 2 માં કહે છે મારા દીકરા, મારા દીકરા. 3જા અધ્યાયમાં પણ કહે છે મારા દીકરા, મારું શિક્ષણ વિસરી ન જા, તારા હૃદય મારી આત્માને સંગ્રહી રાખવી. અને જો તું સંગ્રહી રાખશે તો શું થશે? કેમ કે તે તને દીર્ઘાયુષ્યના વરદાન વર્ષો આપશે, તારી શાંતિની વૃદ્ધિ થશે. સત્ય, કૃપા કા સત્ય તારો ત્યાગ ન કરો, તેઓને તારે ગળે બાંધ, તેઓને તારા હૃદય પટ પર લખી રાખ. આવું કરીશ તો શું થશે? તેથી તું દેવ અને માણસોની નજરમાં કૃપા તથા સુપૂર્તિ પામશે. તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, તારી પોતાની અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તા પાધરા કરશે. તું પોતાની નજરમાં જ્ઞાની ન થા, પણ યહોવાનો ભય રાખીને દુષ્ટતાથી દૂર. 16મી કલમ મને પણ જોઈએ, તમને પણ જોઈએ. 16મી કલમ. તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં દ્રવ્ય તથા માન છે. પ્રભુ કહે છે જે હું તને કહું છું તે તું તારા હૃદયમાં સંગ્રહી રાખ, તું એને વિસરી જઈશ નહીં. અને આજે આપણો પ્રભુ આપણે એવી બાબતને શીખવાડી રહ્યો છે કે હારૂનના 2 દીકરા યહોવાની હજુરમાં આવીને માર્યા ગયા. મરણ પામ્યા પછી દેવે મૂસાની સાથે વાત કરી. એના 2 છોકરા ક્યાં મરણ પામ્યા? કઈ જગ્યામાં મરણ પામ્યા? બાઇબલ કહે છે યહોવાની હજુરમાં આવીને મરણ પામ્યા. દારૂના અડ્ડે નહીં, દુષ્ટતાના ટોળકીમાં નહીં. બાઇબલ કહે છે યહોવાની હજુરમાં. બોલો યહોવાની હજુરમાં. યહોવાની હજુરમાં મરણ પામ્યા. શું બાઇબલ જૂઠું બોલે છે? દેવ કદી જૂઠો નથી. જૂઠો અને જૂઠાણાનો બાપ તો શૈતાન છે. પણ દેવ તો શું કહે છે? નીતિ વચન 8 અને 34મી કલમથી વાંચું છું. જે માણસ મારું સાંભળે છે, દરરોજ મારા દરવાજા પાસે લક્ષ રાખે છે, મારી વારસા ખબર રાહ જુએ છે, તેને ધન્ય છે. કેમ કે જેઓને હું મળું છું તેઓને જીવન મળે છે અને તેઓ યહોવાની કૃપા પ્રાપ્ત કરશે. બાઇબલ કહે છે હું જેને મળું છું તેને જીવન મળે છે. અને અહીં તો હારૂનના 2 દીકરા, 1 નહીં 2, દેવની પવિત્ર હજુરમાં માર્યા ગયા. એ લોકો મરી ગયા પછી દેવ એની સાથે વાત કરે છે. આજે હું આપને કહેવા માંગુ છું, શું આ પ્રમાણે દરેક વ્યક્તિ દેવની હજુરમાં નથી આવ્યા? પ્રભુ આજે આપણે એક શિક્ષણ આપવા માંગે છે. આપણો દેવ ભયાવહ છે, આપણો દેવ દયાળુ છે, આપણો પ્રભુ કૃપાળુ છે. અને તે ચાહે છે કે હારૂનના 2 પુત્રોના જેમ આપણે તેની હજુરમાં માર્યા ન જઈએ. માટે પ્રભુ આપણી આત્મિક આંખ ખોલવા માંગે છે. હવે તમે જો કેમ એ છોકરાઓ મરણ પામ્યા. What was the reason?
દેવની હજુરમાં કેમ મરી ગયા? દેવની હજુરમાં તો જીવન પુષ્કળતાનું જીવન છે. દેવ કહે છે મારી પાસે આવે છે અને હું કાઢી નથી મૂકતો. તો કેમ? શું કારણ હતું કે દેવની પવિત્ર હજુરમાં તેઓ માર્યા ગયા? હું કારણ બતાવું છું. આવો લેવી તેનો 10મો અધ્યાય, લેવીનું પુસ્તક તેનો 10મો અધ્યાય, અને હું તેની પહેલી કલમથી વાંચું છું. લેવી 10 અને પહેલી કલમથી. અને હારૂનના પુત્રો નાદાબ તથા અબીહુએ પોતપોતાનું ધૂપ પાત્ર લઈને તેમાં અગ્નિ મૂકીને તે પર ધૂપ નાખીને યહોવાની આગળ પારકો એટલે જે વિશે તેને તેઓને આજ્ઞા કરી ન હતી એવો અગ્નિ ચડાવ્યો. અને યહોવાની આગળથી અગ્નિ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા ને તેઓ યહોવાની સન્મુખ માર્યા ગયા. આ હારૂનના દીકરા નાદાબ અને અબીહુ એ કોની આગળ પ્રાર્થના કરવા આવ્યા? બોલો, યહોવા એટલે સર્વશક્તિમાન પ્રભુ. હાલેલુયા, હાલેલુયા, જે આદિ અંત અલ્ફા તથા ઓમેગા. હાલેલુયા, એલોહીમ, પ્રભુની સ્તુતિ થાઓ. તેની આગળ તેઓએ ધૂપ ચડાવ્યું અને તેઓ માર્યા ગયા. રીઝન શું હતું? રીઝન મારી પાછળ બોલો, પારકો અગ્નિ. તેના પર ધૂપ નાખીને યહોવાની આગળ પારકો એટલે જે વિશે તેણે તેઓને આજ્ઞા આપી ન હતી એવો અગ્નિ ચડાવ્યો. અહીંયા બેઠેલી દરેક પ્રભુની દીકરીઓ અને દીકરાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું નમ્ર તથા હઠેતપૂર્વક આપને કહું છું કે દેવ કે છે ખરા ભજનારાઓ પિતાનું ભજન આત્મા અને સત્યતાથી કરશે. કયો આત્મા? બોલો, પવિત્ર આત્મા. પવિત્ર આત્મા. બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે કે જેનામાં અમારો આત્મા નથી તે ખ્રિસ્તનો નથી. રોમિયોનો પત્ર 8મો અધ્યાય 9મી કલમ. બોલો, જેનામાં ખ્રિસ્તનો આત્મા નથી તે ખ્રિસ્તનો નથી. પછી તેનું નામ એસ્તર પણ કેમ ના હોય? એનું નામ રૂથ કેમ ના હોય? એનું નામ ફિલિપ, આંદ્રિયા કે પિત્તર કે પાઉલ કેમ ના હોય? એનું લિવિંગ સર્ટિફિકેટ કહે કાસ્ટ ક્રિશ્ચિયન. દુનિયા કહે કે આ ખ્રિસ્તી વ્યક્તિ છે. તમારી ઓળખાણ ક્રિશ્ચિયન વ્યક્તિ તરીકે છે. પણ દેવનું સ્ટેટમેન્ટ કહે છે જેનામાં દેવનો આત્મા નથી તે ખ્રિસ્તનો નથી. બોલો, દેવનો આત્મા, પવિત્ર આત્મા, શુદ્ધ આત્મા. હાલેલુયા. પ્રભુએ મને અને તમને ભાગ્યવાન જીવન આપ્યું છે. પહેલું કોરિન્થી 3 અને 16 કહે છે શું તમે જાણતા નથી કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે અને તેનામાં દેવનો આત્મા વસે છે? તમે નથી જાણતા? અને જો કોઈ વ્યક્તિ એવી છે કે જેનામાં હજુ પવિત્ર આત્માનો અભિષેક કે પવિત્ર આત્માનો એને અનુભવ નથી તો બાઇબલ કહે છે યોએલ 2 અધ્યાયની અંદર કે છેલ્લા સમયમાં હું મારો આત્મા રેડી દઈશ. કોની પર? સર્વ મનુષ્યો પર. તમારા દીકરા અને દીકરીઓ, વૃદ્ધો અને જવાનો પર મારો આત્મા રેડી દઈશ. અને બાઇબલ કહે છે તે સમયે જે કોઈ પ્રાર્થના કરશે તે તારણ પામશે. લૂકની લખેલી સુવાર્તામાં બાઇબલ કહે છે તમે ભૂંડા હોવા છતાં તમે તમારા બાળકોને સારાવાના આપી જાણો છો તો તમારા આકાશમાંનો બાપ કે જેની પાસે તમે પવિત્ર આત્મા માંગો છો તે કેટલો વિશેષ ખાતરીપૂર્વક, બોલો ખાતરીપૂર્વક, ખાતરીપૂર્વક, હાલેલુયા, તમને પવિત્ર આત્મા આપશે ખાતરીપૂર્વક. આવો લૂકની લખેલી સુવાર્તાનો 11મો અધ્યાય અને 13મી કલમ વાંચું છું. ચર્ચ હજુ સુધી તમારામાં કોઈ પવિત્ર આત્માથી ભરપૂર નથી તો અંતનો સમય છે. પ્રભુ ચાહે છે કે આપણું ભજન, આપણી સ્તુતિ, આપણી આરાધના, આપણી પ્રાર્થના પવિત્ર આત્મા દ્વારા હોય. લૂક 11 અને
માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારા દાન આપી જાણો છો તો આકાશમાંના બાપની પાસેથી જેવો માંગે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. હાલેલુયા. માંગો અને તમને આપવામાં આવશે. જેણે પોતાના પુત્રને આપણાથી પાછો નથી રાખ્યો તે આપણા માટે શું નહીં કરે. એ આપણને પવિત્ર આત્મા આપશે. કે પવિત્ર આત્મા વગર સ્પિરિચ્યુઅલ શ્વાસ નથી. પવિત્ર આત્મા વગર આપણે સામર્થ્ય પામી શકતા નથી. પવિત્ર આત્મા વગર આપણી મધ્યસ્થી અધૂરી છે. સી પ્રાર્થના કરવી તે આપણને નથી ખબર, પણ રોમી 8:26-27-28 વાંચો. બાઇબલ કે આપણી નિર્બળતામાં પવિત્ર આત્મા આપણને મદદ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રેરિતોના કૃત્ય 1:8 કહે છે પવિત્ર આત્મા આવશે તમે સામર્થ્યને પામશો. રોમીઓનો પત્ર 8:14-15 કહે છે જો તમે દેવના આત્માથી દોરાઓ છો તો તમે દેવના દીકરા છો. હાલેલુયા. ગલાતી 6 કહે છે આત્માથી ચાલો એટલે દેહના કામો પર જય પામશો. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. રોમીઓનો પત્ર 8:11 કહે છે જો ખ્રિસ્તનો આત્મા તમારામાં વસતો હોય તો તે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. રોમી 8 કહે છે કે આપણા આત્માની સાથે પવિત્ર આત્મા સાક્ષી પૂરે છે કે આપણે દેવના દીકરા છીએ. અને દેવના દીકરા છીએ તો વારસદાર પણ છીએ. અહીંયા બેઠેલી એક વ્યક્તિ ઇન્ક્લુડિંગ હું પણ મારી પાસે પ્રભુ જે અર્પણ આરાધના ધૂપ અને સેવા માંગે છે પવિત્ર આત્મા દ્વારા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એ પવિત્ર છે. આ પવિત્ર જગ્યામાં પવિત્ર આત્મા ખીન થાય છે, દોડતો નથી. આજ્ઞાના ઉલ્લંઘન કરનારા વ્યક્તિઓ પાસેથી આત્મા હટી જાય છે. ફોર એક્ઝામ્પલ સામસોને લાગ્યું અરે હું પહેલાના જેમ મારા શરીરની અંદર હું દેવના પરાક્રમને માંગુ છું, ઊભો થઈ ગયો. પણ એને ખબર ન હતી કે પવિત્ર આત્મા તેની પાસેથી જતો રહ્યો. અને શત્રુએ તેની આંખને ફોડી નાખી. રીઝન શું હતું? આજ્ઞાનું ઉલ્લંઘન. શાઉલ ઇસ્રાએલનો રાજા હતો. ને કેવળ રાજા એ પ્રભુ પણ કરતો હતો. પણ જ્યારે તેણે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, સાયલેન્ટલી ધીમે રહીને પવિત્ર આત્મા તેની પાસેથી જતો રહ્યો અને દુષ્ટ આત્મા તેને હેરાન કરવા લાગી. આપણામાંથી એવી કોઈ પણ વ્યક્તિ ન હોય કે જે પવિત્ર આત્માને ખિન્ન કરે. થેસાલોનિકા 5 કે છે આત્માને ન હોલવો, આત્માને ન ખીજવો. અને હોલી સ્પિરિટ એટલો બધો રિસ્પેક્ટેડ સ્પિરિટ છે જે દેવનો આત્મા અને પવિત્ર આત્મા છે. બાઇબલ કે છે પુત્રની વિરુદ્ધ બોલશે એને માફી આપવામાં આવશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ બોલનાર આ યુગ આવતા યુગમાં તેને માફી ન મળે. એ મરણકારક પાપ છે. દરેક પાપ મરણકારક છે. પણ પવિત્ર આત્માને વિરુદ્ધ કરેલું પાપ માટે બાઇબલ કહે છે તેને માફી નહીં મળે. એવાની માટે પ્રાર્થના કરવાનું બંધ કર. સમુએલે કીધું ક્યાં સુધી તું સાઉલની માટે રડશે ને પ્રાર્થના કરશે? સ્ટોપ. સાઉલ માટે પ્રાર્થના ન કરે. મને મારો મનગમતો માણસ મળ્યો છે અને હું સાઉલનો મુંગર એ મનગમતા માણસના માથા પર મૂકીશ. અને મનગમતો માણસ દાઉદ હતો. પ્રભુ ચાહે છે કે અંતિમ સમયની અંદર મારું અને તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં શુદ્ધ અને પવિત્ર પાકો નહીં પણ દેવના અગ્નિ દ્વારા આપણે અર્પણ ચડાવીએ. હાલેલુયા. આપણે ખંભીર બનીએ. પ્રભુ આપણને બીવડાવતો નથી. પ્રભુ આપણને પ્રેમ કરે છે અને તે ચેતવણી આપે છે. હાલેલુયા. બાઇબલ કહે છે બંને ભસ્મ. કેટલું ભયંકર લખ્યું છે. અગ્નિ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા અને તેઓ યહોવાની સન્મુખ માર્યા ગયા. દેવની આગળ તેઓ માર્યા ગયા. રીઝન હતું પારકો અગ્નિ. હું આજ આપને કહેવા માંગુ છું કે આ મંડળી આપણે પ્રભુના બાળકો, આત્માને સચ્ચાઈથી ચાલનારા, પ્રભુને માન આપનારા બાળકો, આપણી જિંદગીના
સર્વ દિવસો પર્યંત આપણે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલીને એમ કહેનારા હોઈએ, મારું જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. પાઉલના જેમ આપણું સ્ટેટમેન્ટ હોય કે ઈસુ ખ્રિસ્ત હાલેલુયા બધા સ્તંભે ચડાયેલા, ઈસુ સિવાય હું બીજું કશું ન જાણું. પ્રભુના બાળકો, પ્રભુની ઈચ્છા છે આપણામાંથી એક પણ અંતના સમયની અંદર માર્યો ન જાય. હવે પ્રભુનું વચન કે છે મરી ગયા ત્યારે શું થયું? What happened? આવો આપણે લેવી 10 અધ્યાય અને 3 કલમ વાંચીએ. અને મૂસાએ હારૂનને કહ્યું કે યહોવાએ જે ફરમાવ્યું છે ત્યાં છે, જેઓ મારી પાસે આવે તેઓ બધે હું પવિત્ર મનાવું અને હું સર્વ લોકોની આગળ ગૌરવાન મનાવું. અને હારૂન ચાનો રહ્યો. બે છોકરા મરી ગયા કે છે ને, નો કોમેન્ટ, ચૂપ ચૂપ. બોલો ચાનો રહે. અને મૂસાએ હારૂનના કાકા ઉજિયાલના દીકરા મિશાએલને તથા એલસાફાને બોલાવીને તેઓને કહ્યું, અહીં આવીને તમારા ભાઈઓને પવિત્ર સ્થાન આગળથી છાવણીની બહાર લઈ જાઓ. કાકાના છોકરાને લઈ જાઓ. ક્યાં લઈ જાઓ? છાવણીની બહાર. બોલો છાવણીની બહાર. છાવણીની બહાર. તેથી તેઓ પાસે ગયા અને મૂસાની આજ્ઞા પ્રમાણે તેઓએ પહેરેલા અંગરખા સમેત તેઓની છાવણીની બહાર લઈ ગયા. અને મૂસાએ હારૂનને તથા તેના પુત્ર એલઆઝારને તાલીથામાને કહ્યું કે તમારા માથાના વાળ છોડી નાખતા નથી, તમારા વસ્ત્રો ફાડતા નહીં, રખીને તમે માર્યા જાઓ અને રખીને આખી જમાત પરથી કોપાયમાન થાય. પણ તે જ્વાળા યહોવાએ સળગાવી છે, તેના લીધે તમારા ભાઈઓ એટલે ઇસ્રાએલનું આખું ઘર વિલાપ કરે. અને તમારે મુલાકાત મંડપના બારણાની બહાર ન જવું. બોલો મુલાકાત મંડપના બારણાની બહાર જવું નહીં. રખીને તમે માર્યા જાઓ. દેવે કીધું ડોન્ટ ગો. કોનો છોકરો મરી ગયો છે? હારૂનના. કેટલા મરી ગયા? 2. દેવે કીધું હારૂન નથી જવાની એની દફન ક્રિયા. સ્ટોપ. તારા માથા પર અભિષેકનું તેલ છે. હું ગૌરવાન પરમેશ્વર છું અને મારું માન હું કોઈને નથી આપતો. ડોન્ટ ડુ. બોલો બારણાની બહાર ન જા. અને મુલાકાત મંડપ એ દેવનું સ્થાન છે. બહાર ન જા. તમારી મુલાકાત મંડપના બારણાની બહાર ન જાઓ, રખીને તમે માર્યા જાઓ, કેમ કે તમારે સર યહોવાનો અભિષેકનું તેલ છે. અને તેઓએ મૂસાના કહેવા મુજબ કર્યું. ઈથામાર પણ ગયો નહીં, એલાઝાર પણ ગયો નહીં, હારૂન પણ ગયો નહીં. કોણ હતા? બ્લડ રિલેશન. બે મરણ પામ્યા, બીજા બેને કહે છે ડોન્ટ ગો. બાપને કહે છે જઈશ નહીં. કોણ બાપ? હારૂન. ક્યાં લઈ જવામાં આવ્યા લોકોની ડેડ બોડી? છાવણીની બહાર. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, આ વચન એમને લખવામાં નથી આવ્યું. આ વચન આપણને શિક્ષણ આપે છે. આ વચન આપણને શિક્ષણ આપે. કદાચ કોઈ ઘુસઘુસ કરે ને બાપ કેવો ગયો ને, બાપ કેવો ગયો, હારૂન ગયો ને, હારૂન ગયો ને, ઓ કેવા છે. એલાઝાર ગયો ને, ઈથામાર ગયો ને. ચર્ચમાં આપને કહું છું, આપણો દેવ સર્વશક્તિમાન પ્રભુ શુદ્ધ અને અશુદ્ધતાની વચ્ચે ભેદ રાખે છે. Understand this thing. અને દેવે તેને વોર્નિંગ આપી, હારૂનને વોર્નિંગ આપી, એના બાપને વોર્નિંગ આપી, એના ફેમિલીને વોર્નિંગ આપી. શું વોર્નિંગ આપી?
તમારી મુલાકાત મંડપના બારાની બહાર ન જાઓ, રખેને તમે માર્યા જાઓ. તમે એમ કહેશો તમે પણ મરણ પામશો કે હું મૂર્ખ નથી કે મેં આમ કર્યું. પ્રભુના બાળકો, આ વચનથી પ્રભુ આપણને સ્પિરિચ્યુઅલ મીનિંગ શીખવાડવા માંગે છે. મરણ અને જીવન પ્રભુની સત્તાની બાબત છે. હાલેલુયા. અને બાઇબલ તો એમ કે છે યહોવાની દ્રષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે. બોલો, ભક્તોનું મરણ કિંમતી છે. પરંતુ ગીતશાસ્ત્ર 68 માં બાઇબલ કહે છે, મારી પાછળ બોલો, પાપમાં રચ્યા પચ્યા રહેનારની કેસવાળી ખોપરી હું ફોડી નાખીશ. પ્રભુના બાળકો, આપણો દેવ ભયાવહ છે. આપણો દેવ ભયાવહ છે. આપણો દેવ શુદ્ધ ને અશુદ્ધ ને મિક્સ કરશે નહીં. એની પાસે ભેલ પકોડા નથી. એ શુદ્ધ ને અશુદ્ધ કહેશે નહીં અને અશુદ્ધ ને કદી શુદ્ધ નહીં કહે. તેની પાસે હાનું હા અને નાનું ના છે. બાઇબલ બહુ સ્પષ્ટ ડિક્લેર કરે છે. ગીતશાસ્ત્ર 55 અધ્યાય અને હું વાંચું છું તેની 23મી કલમ. પણ ઈશ્વર તો તેઓને નાશના ખાડામાં નાખી દેશે. ખૂની તથા કપટી માણસ પોતાના અડધા આયુષ્ય સુધી પણ જીવવાના નથી, પણ હું તો તારા પર ભરોસો રાખીશ. ખૂની અને કપટી માણસ અડધું આયુષ્ય, દેવે તેને 80 આપ્યો તો 40 માં જતો રહે, 70 આપ્યો હોય તો 35 વર્ષની ઉંમરમાં જતો રહે. તમે જાણો દેવ આવેશી છે. બોલો, મારો દેવ આવેશી છે. એ પોતાનો મહિમા કદી કોઈને આપશે નહીં. હાલેલુયા. એ આદર માન મહિમાને યોગ્ય છે. એ પોતાની નજર લઈ લે છે આકાશના પક્ષીઓથી શોભાવે છે. એની ગર્જનાથી પર્વતો કંપી જાય છે, હરણના ગર્ભ ખરી પડે છે. એ ઓલમાઇટી ગોડ છે. આકાશ તેનું રાજ્યસન, પૃથ્વી તેનું પાયસન છે. અને આપણે ભાગ્યવાન પ્રભુના બાળકો છે. એ દેવનું ભજન કરવાને તેને આપણને બોલાવ્યા છે. હાલેલુયા. એ દેવ આપણને શિક્ષણ આપે છે કે કયો માર્ગ ખાડામાં લઈ જાય છે અને કયો માર્ગ સ્વર્ગમાં લઈ જાય છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ પ્રભુના બાળકો. આપણા ભજનમાં, આપણા વિશ્વાસમાં, આપણા અન્ડરસ્ટેન્ડિંગની અંદર કદી પણ ભેળસેળ ન હોવી જોઈએ. હારૂનને દફનમાં ના જવા દીધો, બીજા બેને દીધો નહીં જવાનું. કાકાના છોકરાને દીધા લઈ જાઓ છાવણીની. આ બે છોકરા માર્યા ગયા પછી ફરીથી દેવનું ગૌરવ આવ્યું અને દેવ ફરીથી બોલવા. બોલો, મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવા પાસે છે. એ પોતાના બાળકો માટે ઉપાયો કરે છે. પોતાના બાળકોને છોડાવવા માટે પ્રયત્ન કરે છે. પોતાના બાળકો માટે આકાશમાંથી આવે છે. પ્રવચનોના પુસ્તકમાં લખ્યું છે, આકાશ ફાડીને હે દેવ તું નીચે આવ. એ આકાશ ફાડીને નીચે આવે છે. એ દયાળુ છે. જજ, તમે કોણ છો? તમે વેલ્યુબલ, અતિ કિંમતી છો. યશાયા 43 માં કહે છે, મેં તને નામ દઈને બોલાવ્યો, તું મારો છે. તમારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે. મેં તારા પર પ્રીતિ કરી છે. જખારિયામાં બાઇબલ કહે છે, તમારી આંખની કીકી છે. માર્થીની લખેલી સુવાર્તામાં કહે છે, તમે જગતમાં અજવાળો છો. હાલેલુયા. પ્રભુ રોમિયોના પત્રમાં કહે છે કે તમે મારા પુત્રો અને પુત્રી અને વારસદાર છો. પ્રભુના બાળકો આપણે ઓર્ડિનરી લોક નથી. પ્રભુનું વચન કે હું શિર છું અને તમે મારા શરીરના અવયવો છો. તેને આપણી કિંમત છે. તે આપણા પર પ્રેમ કરે છે અને આપણને સ્વર્ગીય અનંતકાળનું જીવન આપવાને દેવ છતાં મનુષ્ય બન્યો અને આપણા માટે તેને પોતાનો પ્રાણ આપ્યો. હાલેલુયા. બોલો, મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવા પાસે છે.
પહેલી કલમથી ફરીથી વાંચું છું. હારૂનના બે દીકરા યહોવાની હજૂરમાં આવીને માર્યા ગયા. ત્યાર પછી યહોવાએ મૂસાની સાથે વાત કરી. દેવે કીધું તને મૂસા, હું તારી સાથે વાત કરીશ અને હું તને જે કહું ને એ તું કહેજે. એટલે એવા પાત્રો છે પ્રભુની મંડળીની અંદર, પ્રભુની વ્યવસ્થાની અંદર કે દેવ તેની સાથે વાત કરે છે અને તેઓ લોકોની આગળ એ જ વાત કહે છે. પ્રેઝ ગોડ. મૂસાની સાથે વાત કરીને યહોવાએ મૂસાને કહ્યું, તારા ભાઈ હારૂનને કહે. ના, બે છોકરા મરી ગયા તેને તું કહે. તે પવિત્ર સ્થાનમાં પડદાની બાજુએ કોષના દયાસન આગળ સર્વ પ્રસંગી ન આવે રખીને તે માર્યો જાય, કેમ કે દયાસન પર મેઘમાં હું દર્શન કરીશ. એને પણ તું વોર્નિંગ આપી દે, બાપને પણ તું વોર્નિંગ આપી દે. મન ફાવે એમ તું તારી રીતે નાવીશ. અને માટે બાઇબલ 10 આજ્ઞામાંની એક આજ્ઞા કે છે દેવનું નામ અમથું લેવું નહીં. અને જો દેવનું નામ અમથું લે છે તે શિક્ષા પ્રાપ્ત કર્યા વગર રહેશે નહીં. તો આપણે પ્રભુના નામને સસ્તું ન સમજીએ. એના નામમાં પરાક્રમ છે, એના નામથી શુદ્ધાત્મા નીકળે છે, એના નામથી શૈતાનની સત્તા હાલી જાય છે, એના નામથી જે કે માંગવામાં આવે છે આપવામાં આવે છે. યશાયામાં કહે છે કે એ દિવસે 7 સ્ત્રીઓ એક પુરુષ એટલે ઈસુને પકડીને કહે છે, અમારી રોટલી ખાઈશું, અમારા વસ્ત્ર પહેરીશું, પણ તારું નામ અમને આપ. જે નામ સર્વમાં જે નામથી આપણને વિક્ટરી છે, બોલો વિજય છે. હાલેલુયા. શૈતાનની સત્તા હાલી ઉઠે છે, કાંપી ઉઠે છે. એ નામ સર્વમાં શ્રેષ્ઠ. તો દેવનું નામ અમથું લઈશ નહીં. હું જે કાંઈ બોલું છું બાઇબલમાંથી બોલું છું. અને કોઈને ડાઉટ હોય તો ચોક્કસ ઉભા રહીને પૂછી જોજો કે સિસ્ટર આવું બોલ્યા કેમ. હું આપને કહું છું પ્રભુના આત્મા દ્વારા જે કહેવામાં આવ્યું છે એ તમને સમજાવવાની કોશિશ કરીશ. નિર્ગમન 20 માં બાઇબલ કહે છે 7મી કલમ, તારા દેવ યહોવાનું નામ તું વૃથા ન લે, કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહીં. વૃથા ન લેવું કે છે ને એના નામથી જરી ખાવું નહીં. નો, વૃથા લેવું નહીં, કે બાઇબલ એક બીજી ચેતવણી આપે છે. અને તે ચેતવણી માથીની લખેલી સુવાર્તાના 12મા અધ્યાયમાં ઓકે જોઈ લઈશું આપણે. માથીની લખેલી સુવાર્તા તેના 12મા અધ્યાયની અંદર શાસ્ત્ર આ પ્રમાણે કહે છે. ચર્ચ હું વાંચું છું. ધન્યવાદ. માથીની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 36મી કલમ વાંચું છું. વળી હું તમને કહું છું કે માણસો જે હરેક નકામી વાતો બોલશે, બોલો નકામી બાબતો, નકામી બાબતો બોલશે, નકામી વાતો બોલશે, તે સંબંધી ન્યાય કાળે તેઓનો જવાબ આપવો પડશે. કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરશે અને તારી વાતોથી તું અન્યાયી ઠરશે. આ જીભને હળવું નથી, ગમે તેમ મળે. બી કેરફુલ. મરણ અને જીવનની સત્તા જીભમાં છે. અને નીતિ વચનમાં મહાજ્ઞાની સુલેમાન કહે છે, જે કોઈ તેને જેવો ઉપયોગ કરે છે તેવું ફળ ખાશે. બોલો નકામી વાતો, જે વાતોમાં દેવનો મહિમા નથી, જે વાતોમાં તમને શિક્ષણ નથી, જે વાતોમાં માલ નથી, હટી જાઓ આરામથી. સાથ પણ ના. જે નકામી વાતો બોલે છે, બાઇબલ કહે છે એના જીભના શબ્દથી તે ન્યાયી થશે અને તે જીભના શબ્દથી તે અન્યાયી થશે. પ્રભુના બાળકો, be careful. પ્રભુનું વચન કે છે દેવે મૂસા
હારૂને આ વાત કીધી. ફરી વખતે લેવી 16 વચન આ પ્રમાણે કહે છે. ફરીથી વાંચું છું. અને યહોવાએ મૂસાને કહ્યું કે તારો ભાઈ હારૂનને કહે કે તે પવિત્ર સ્થાનના પડદાની બાજુએ કોષ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે રખીને તે માર્યો જાય, કેમ કે હું દયાસનના પર મેઘમાં દર્શન દઈશ અને હારૂન આ વસ્તુ લઈને પવિત્ર સ્થાનમાં આવે. આ વસ્તુ લઈને પવિત્ર સ્થાનમાં આવે. આ વસ્તુ લઈને તે પવિત્ર સ્થાનમાં આવે. કોણ? જે બાપ તેના બે છોકરા દેવની સામે માર્યા ગયા, જેઓને દેવે પોતાની સેવા માટે અભિષિક્ત કર્યા, પસંદ કરેલા માર્યા ગયા. અને ઓ પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું, એ બાપને જવા ન દીધો, બીજા બેને જવા ન દીધો અને કીધું તમે માથું મુંડાવો નહીં, વસ્ત્રોમાં ફાડો નહીં. હાય હાય મારો છોકરો મરી ગયો, હાય હાય મારો ભાઈ મરી ગયો. નો, કેમ? બાઇબલ લુકની લખેલી સુવાર્તાના 9મા અધ્યાયની 57 થી 62 કલમ સુધી વાંચીએ તો બાઇબલ કહે છે, મારી પાછળ બોલો, મોએલાઓને દાટવા દે. પણ તું મારી પાછળ ચાલ. મારી પાસે સમય નથી કલમ ખોલાઈને હું વાંચું, પણ તમે વાંચો. લુક 9:57. બોલો, મોએલાઓને દાટવા દે. Let them to do their business. દાટવા દે. ભલે દાટતા, પણ બધાને કહું છું મારી પાછળ. કેમ પ્રભુ એવું બોલ્યો? દેવે કીધું મારી પાછળ આવ, અને એને કીધું મારા બાપને દાટીને આવો. વાંચો તમે, કોને દાટીને આવો? પ્રભુ કહે છે મોએલાને દાટવા દે. So it is important. પ્રભુના બાળકો આપણે અલગ પ્રજા છે, અલાયદા લોકો છે. દેવે પોતાની મરડી તરીકે, કન્યા તરીકે, બાળકો તરીકે આપણને બોલાવ્યા છે. Be careful. દુષ્ટો અને કપટી માણસો ની મંડળીમાં અથવા તેઓની સાથે મિલાપ કરનાર આપણે હોઈએ તો ઉપરથી દૂત, અંદરથી ભૂત. પ્રભુ ઉપરનું નથી જોતા, પ્રભુ દિલને જોવે છે. તું કેવી રીતે આવો પવિત્ર સ્થાનમાં? તું માર્યો ન જાય માટે તું કેવી રીતે પ્રભુની હજુરમાં આવ? બાઇબલ કહે છે હારૂન આ વસ્તુ લઈને સ્થાનમાં આવે એટલે પાપર થાપણને માટે એક વાછરડો, દરિયાને સારો એક ઘેટો લઈને તે આવે અને શણના પવિત્ર અંગરખો તે પહેરે. બોલ, શણનો પવિત્ર અંગરખો તે પહેરે. શણની પાઘડી, બધું શણ. એ પોતાના શરીર પર એક વસ્ત્ર ધારણ કરીને અર્પણ સાથે આવે. હાલેલુયા. ચલો આપણે બધા આવતા સન્ડે થી બધા શણના કપડા પહેરીને આવી જઈશું. બેનો શણની સાડી ને ભાઈઓ પેન્ટ શણની સાડી. હું આજે આપને કહું છું, પ્રભુ આપણને તે ખાતા વસ્ત્રની વાત નથી કરતો. એ શણનું વસ્ત્ર, પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રમાણે. હું આજ આપને કહું છું, એ શણના વસ્ત્ર એ સંતોના ન્યાયી કૃત્યો છે. જો કોઈ પણ સંત, કોઈ પણ વિશ્વાસી, કોઈ પણ દીકરો, કોઈ પણ દીકરા જો તેની અંદર ન્યાયપણું નથી વસ્તુ, તો તે એમને પ્રભુની ભજન બહારથી કરવા આવે છે. માફ કરજો મારા આ સેન્ટેન્સ માટે. હું બાઇબલમાં લખેલું છે તે વસ્તુ બોલું છું, તેના પર વિશ્વાસ કરું છું, તેને પ્રગટ કરું છું. એ મને પણ અપ્લાય થાય છે. પ્રકટીકરણ 19 અધ્યાય અને હું વાંચું છું. આમેન. 8મી કલમ. તેને તેજસ્વી સ્વચ્છ બારીક શણનું વસ્ત્ર પહેરવા દીધું છે. તે બારીક શણનું વસ્ત્ર સંતોના ન્યાયી કૃત્ય
વસ્ત્ર પહેરીને આવે. બોલો, શણના વસ્ત્ર પહેરીને આવે. એ જમાત માટે પણ અર્પણ લાવે. અને બીજી બાબત, છઠ્ઠી કલમ, બહુ જલ્દી હું પૂરું કરીશ. અને પોતાને વાસ્તે પાપર થાપણનો જે બળદ હોય તેને હારૂન રજૂ કરે પોતાને માટે અને પોતાના ઘરનાને માટે. તે પ્રાયશ્ચિત કરે. એ હારૂન પોતાના માટે અને પોતાના ફેમિલી માટે પ્રાર્થના કરે. હે પ્રભુ, તું અમને ક્ષમા કર. એ વાછડા અને પ્રભુની આગળ અર્પણ કરે, ઘેટાને અર્પણ કરે. ઓ પ્રભુ, તમારી પર દયા કર, મારા પરિવાર પર દયા કર. અને આપણો પરિવાર કયું છે? આપણે એક જ પરિવારના બાળકો છે. અને આ પરિવાર સ્વર્ગીય કુટુંબ છે. બોલો, અમે સ્વર્ગીય કુટુંબના બાળકો છે. એવરી ડે અર્પણની સાથે, હલવાનની અર્પણની સાથે જવાન વાછડો ઈસુ ખ્રિસ્ત પોતે જવાન પ્રભુના બાળકો પ્રભુની પાસે જે પોતાના માટે આખી મંડળી કુટુંબની માટે પ્રાર્થના કરે. અને કેવી રીતે? શણના વસ્ત્ર. અને પ્રભુએ મનુષ્યના બચાવ માટે શું કર્યું? સમયની સંપૂર્ણતાએ દેવ હોવા છતાં પણ પૃથ્વી પર આવ્યો. હું આપને કહું છું, એ સમયના યાજકો, એ સમયના ફરોશીઓ, એ સમયના મુખ્ય યાજકોએ ઈસુ ખ્રિસ્તને પરસ્વાદી કરાવડાવીને પકડીને માર્યો નાખ્યો. પણ આપણા માટે એક પ્રમુખ યાજક, બોલો પ્રમુખ યાજક, એ હારૂન કરતા પણ વધારે શ્રેષ્ઠ. હાલેલુયા. હેબ્રીઓના પત્રના 7મા અધ્યાયમાં લખવામાં આવ્યું, ઈસુ ખ્રિસ્ત પોતે દેવ હોવા છતાં મનુષ્ય બન્યું અને એને ન્યાયી કૃત્ય કર્યા મારા અને તમારા માટે. તેને દેવની આગળ પોતાના રક્તનું અર્પણ કર્યું. અને માટે કેટલી બધી વાર આપણે દેવની આજ્ઞાની આડે જઈએ છીએ, પણ આજે જીવતા છે કેમ? એ જ ન્યાય જૂના કરારનો આપણી પર થયો તો આપણામાંથી એક પણ વ્યક્તિ આજે પ્રભુની નજરમાં જીવતા ન હોત. પણ બાઇબલ કહે છે, મૂસા દ્વારા નિયમ શાસ્ત્ર આવ્યું, પણ ઈસુ ખ્રિસ્તના દ્વારા કૃપા અને સત્યતા અને તેને આપણી પર કૃપા કરી છે. હેબ્રીઓના પત્રના 7મા અધ્યાયમાં બાઇબલ કહે છે, એ ઈસુ એ પ્રભુ, ઓ લોર્ડ, હાલેલુયા, મેલ્કિસેદેક પ્રમુખ યાજક દરરોજ આપણા માટે મધ્યસ્થી કરે છે. બોલો, મધ્યસ્થી. જ્યાં સુધી તેનો પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રભુનું વચન કહે છે કે જે હાલેલુયા, ઓ જેણે આપણી પર પ્રેમ કર્યો, જેણે આપણને હાલેલુયા બચાવ્યા, તે કહે છે જે તમને ઠોકર ખાવા બચાવવા અને પોતાના ગૌરવની સમક્ષ પરમાનંદ સહિત નિર્દોષ રજૂ કરવાને સમર્થ છે. એ કોણ? એકલો આપણો થાનાર, એટલે દેવ તેને ગૌરવ, મહત્વ, પરાક્રમ, અધિકાર, અનાધિકારથી હમણાં અને સર્વકાળ. અને એની મહાન કૃપાના કારણે આપણે નવા કરારના બાળકો કેટલી બધી પ્રભુને નથી ગમતું એવું જીવન જીવીએ છીએ, પણ વચનથી પ્રભુ આપણને ચેતવણી આપે છે. વચનથી આપણા આત્માને હાલેલુયા શુદ્ધ કરે છે. સોનાને અગ્નિમાં નાખો વધારે શુદ્ધ થાય છે. પ્રભુ આપણને હાડ બાબતોમાં પણ તે આપણને પવિત્ર કરવા માંગે છે. આપણા શરીર પરથી કભી ક્યારેય પણ શણનું વસ્ત્ર ઉતરી ન જાય. હું તને મદદ કરીશ. હું તારા પાપને માટે ઘેટો, હું તારા પાપને માટે વાછરડો બન્યો અને મારું બલિદાન તને સર્વ પાપથી મુક્ત કરવાને શક્તિમાન જીવા થઈ છે. પોતાના પગ પર ઉભા થઈ આપણે મરી નથી ગયા, આપણો શ્વાસ નીકળી ગયો નથી, પ્રભુ આપણે નકાર્યા નથી, પણ પ્રભુ આપણને ચેતવણી આપે છે. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જેટલાને હું પ્રેમ કરું છું, ઓ તેટલાને હું સાવચેત અને તેઓને ચેતવણી આપું છું. એક હાથ ઊંચા અને દરેક વ્યક્તિ મને પ્રભુને કહે કે ઓ બાપ, તું મારો મેલ્કિસેદેક પ્રમુખ યાજક, હારૂન કરતા મોટો પ્રભુ તું છે. તું મારા માટે આવ્યો અને મરણ પામ્યો. હું તારી આગળ પ્રાર્થના કરું છું, તારું ભજન કરવાની, તારી આજ્ઞા માનવાની મને મદદ કર. બાળકો અગ્નિ નહીં, તારા જ અગ્નિ મળે. પવિત્ર આત્માના લીડિંગમાં, પવિત્ર આત્માની સમજણમાં, પવિત્ર આત્માના કૃપાદાનો અને પવિત્ર આત્માના ફળમાં મારી જિંદગી રહેશે. કે હાથ ઊંચા કરી તમે આટલો મેસેજ સાંભળીને તમે પ્રભુની આગળ પ્રાર્થના કરો.
प्रार्थना करो, एक व्यक्ति प्रार्थना करो, हालेलुया हालेलुया। ओ ग्लोरी સાંભળીને જતા ના રહો, પણ પરમેશ્વરે કહો હું મારું જીવન તારી પાસે લાવું છું। ઓ પ્રભુ 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 એ હારૂનના બે છોકરા મરી ગયા, ઓ તેઓની પર કોપ સળગી ઉઠ્યો, પણ પ્રભુ તે મને જીવતો રાખ્યો। એ નાદાબ અબીહુ મરણ પામ્યા, ભસ્મ થયા, પ્રભુ તે મને જીવતો રાખ્યો, જીવતી રાખી તારી હું સ્તુતિ કરું છું। પ્રભુને કહો મને પવિત્ર કર, હાલેલુયા, ધન્યવાદ, હાલેલુયા। પ્રભુને કહો મને શુદ્ધ કર, મને પવિત્ર કર, મને વચનથી વધારે મજબૂત કર, એક હાથ ઊંચા થાય, હાલેલુયા। જે વ્યક્તિ પોતાના પાપ અને ભૂલથી પસ્તાય છે એને નવું જીવન, નવો ગ્રેસ, નવો એનોઇન્ટિંગ મળે છે। હાથ ઊંચા કરીને પ્રભુને કહો તું મને પવિત્ર કર। આ વિશ્રામ વારે આપણી મધ્ય હાજર છે, એ મેલ્કિસેદેક આપણી મધ્ય હાજર છે। એ હાલેલુયા, એ મોટો ભાઈ બનીને આવ્યો છે કે પડતીની દશામાં તે આપણને સહારો આપે। હાલેલુયા, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો। Yeah.
હે જજ પરમેશ્વરનું વચન બીજું કાળું તાન 26મા અધ્યાયમાં ઉજિયા રાજા વિશે એમ કહે છે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. બીજું કાળું તાન 26 અને 5માં કે છે જખારિયા જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું તેની હયાતીમાં તેણે દેવની ઉપાસના કરતો જ્યાં સુધી યહોવાની ઉપાસના કરી ત્યાં સુધી દેવે તેને આબાદી બક્ષી. પણ અફસોસ બીજું કાળું તાન 26:15માં કહે છે જ્યારે તે બળવાન થયો તેનું અંતકરણ ઉન્મત્ત થયું તેથી તેનો નાશ થયો અને તેણે પોતાના દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને ધૂપવેદી પર ધૂપ પાડવાની યહોવાના મંદિરમાં ગયો. અભિમાન સાથે દેવના મંદિરમાં ગયો, ઉન્મત્ત થઈને દેવના મંદિરમાં ગયો. કોણ? રાજા જેને દેવે આબાદી બક્ષી એ રાજા ગયો. અને બાઇબલ કહે છે તેને કહેવામાં આવ્યું હે ઉજિયા રાજા તું અંદર જઈશ નહીં, યહોવાની વેદીને અર્પણ ચડાઈશ નહીં, એ કામ લેવીઓ છે, ડોન્ટ ગો. બાઇબલ કહે છે બીજું કાળું તાન 26 અને 18 તેવે ઉજિયા રાજાને અટકાવતા તેને કહ્યું હે ઉજિયા યહોવા આગળ તું ધૂપ બાળવાને એ તારું કામ નથી, પણ હારૂનના જે દીકરાઓ ધૂપ બાળવા સારો અભિષિક્ત થયેલા છે તે યાજકોનું કામ છે. પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળ, કેમ કે તે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. આમાં યહોવા તરફથી તને માન નહીં મળે. અને બાઇબલ કહે છે છતાં 19મી કલમ ત્યારે ઉજ્જાની ક્રોધ ચડ્યો, તેના હાથમાં ધૂપ બાળવાની ધૂપદાની હતું અને યાજકો પર તેનો કોપ હતો. એટલામાં તેઓના દેખતા તેના કપાળ પર કોડ ફૂટી નીકળ્યો અને દેવની હજૂરથી તેને હડસેલી કાઢવામાં દેવનો કૃપાનો હાથ તેના પરથી જતો રહ્યો. અને શાસ્ત્ર કે છે બીજું કાળું તાન 26 અને 23 ઉજિયા પોતાના પુત્રોની સાથે ઊંઘી ગયો અને તે કોળી છે તેઓએ કહીને તેઓને રાજાઓના કબ્રસ્તાન પાસેના ખેતરમાં તેના પિત્રોની સાથે દાટ્યો. તેના પુત્ર યોથામે તેની જગ્યાએ રાજ કર્યો. એને ખેતરમાં દાટ્યો, દાઉદ નગરમાં નહીં, રાજાના નગરમાં નહીં. હું આ આપને કહું છું રાજાઓ માટે દેવની આજ્ઞા એક સરખી છે. જે તેને કરવું ચિત્ત નહોતું, ઉન્મત્ત થઈને અભિમાન કરીને દેવના મંદિરમાં ઘૂસી ગયો. પ્રભુના બાળકો આપણામાંથી કોઈ પણ દેવની આજ્ઞાને વિરુદ્ધ ન થાય. પ્રભુ આજે તમને પ્રેમ કરે છે, એ તમને પ્રેમ કરે છે. પાઉલનો પરમેશ્વર છે, એ સર્વ અપરાધ અને અશુદ્ધિને દૂર કરે છે. હું અને તમે આશીર્વાદથી બાકી ન રહી જઈએ માટે દેવે પોતાનું વચન આપણી મધ્ય મોકલ્યું છે. આવો ફરી વખતે આપણા હાથ ઊંચા કરીએ અને પ્રભુને કહીએ તારી હજૂરમાં હું યોગ્ય રીતે સારું અર્પણ લાવીશ. એ સર્વશક્તિમાન પ્રભુ છે તે કીધું એ સારા બાળકોને કહેવામાં આવેલું છે. અહીંયા એક એક વ્યક્તિને શુદ્ધ કર, પવિત્ર કર, નિર્દોષ કર, નિષ્કલંક કર. એક એક બાળકો પર તું પ્રેમ કરે છે અને કોઈને તું હડસેલી નાખવા નથી માંગતો. દરેકના હૃદયમાં તારું ભય, સુરક્ષા, આનંદ, શાંતિ, આજ્ઞા પાલનનું જીવન આપો. તારા લોકો કદી ઓવરટેક કરે નહીં, કદી ઉન્મત્ત થાય નહીં, કદી પણ બીમારી થાય નહીં. પણ બાઇબલ કહે છે જ્યાં સુધી તેણે ઉપાસના કરી યહોવાના નામની ત્યાં સુધી દેવે તેને આબાદી બક્ષી. અમારામાંના દરેકને આબાદ કરો. આજના વચન માટે તમારી સ્તુતિ.
પ્રભુ ઈસુના નામમાં બેસી